પપ્પા, આજે હું તમારી અસ્થિ પધરાવા જઈ રહ્યો છું. ઓહો, પધરાવા શબ્દ બહુ ભારે છે. સીધું કેને ફરવા લઈ જાય છે. સારું, પપ્પા મરી ગયા તો એમના અવાજના ભણકારા વાગે છે. એ ભણકારા વાળી તારો બાપો જ બોલું છું. કળશમાંથી અવાજ આવ્યો. હેલો બાપા, હેલો બાપા. એ હલો વાળી, ચાલ ને જતી હોય તો હવે પધરાવા. સોરી પપ્પા, હાલો હાલો. પૈસા લીધા છે ને? તમે કઈ વધાર્યું છે? હેલો હેલો બાપા, હેલો. જોયું, રૂપિયાની વાત આવી એટલે બોલતી બંધ થઈ જાય. હેલો હેલો પપ્પા, હેલો હેલો બાપા, હેલો. હા, લિફ્ટ છે ને, ટાવર નહીં પકડાવતું, બાકી બોલાશે. એ સાંભળ, હા બોલ્યા બોલ્યા. હા ચા તો પીડાય હવે. હા નહીં, તમે ચાના બંધાણી. હા આરે કેટલી લ્યો, ચા પીવડાવી દો. ચા વગર તમને ચેન નહીં પડે નહીં. કાંતિ કાકા, એક ચા લાવો. મોડી કે મોરી લાવજો, અને ડાયાબિટીસ છે. એ બાપા, તમે ચા જાહેરમાં નાટક કરાશો, બધા મારે સામું જોઈ જશે. બધા મને ગાંડો ગણશે. લો ચા ઈ પી લો. તું પી લ્યો, પીવડાય મને. હા લો પીવો. બહુ ગરમ છે, ફૂક તો માર. હા મારું શું. બાપા છે મારા, ચાના બંધાણી હતા. લો ચા પીવો. ધીમે ઘૂંટડા મારો, ઓતરાશે. બસ હા, પતી જાય. પાલી પી જશો. હવે જશું. પાપા છે, અસ્થિ પધરા જવું છે. પપ્પા, અસ્થિ વિસર્જનનો સમય થઈ ગયો. છેલ્લે કોઈ વાત? હા બેટા, જીવન બહુ ટૂંકું છે, એટલે હસવાનું ભૂલતો નહીં. હા, અને મારી જેમ વધારે ઉપદેશ આપતો નહીં. પપ્પા, હું તમને બહુ યાદ કરીશ હો. અરે બેટા, યાદ નહીં કર, તું બસ જીવ. હા, હું તો તારા અંદર જ છું. અને આ સાંભળ, હા તારી માનું ધ્યાન રાખજે. હા હા પપ્પા. હલો હલો પપ્પા.